ડભોઈ નગરના એસટી ડેપોમાં વડોદરાના દંપતી બસમાં બેસવા જતા હતા ત્યારે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવીને મહિલા નાસી છૂટી હતી। ડભોઈ નગરના એસટી ડેપોમાં વડોદરામાં દંપતી હસમુખભાઈ આર પટેલ અને તેમની પત્ની મંજુલાબેન ડભોઈથી વડજ ગામે પોતાના સંબંધીને ત્યાં જતા હતા ત્યારે ડભોઈ ડેપોમાં વડજની બસમાં બેસવા જતા હસમુખભાઈ પટેલની પત્ની મંજુલાબેનના ગળામાં સોનાની ચેઇન 3.5 તોલાની જે આશરે ₹60,000ની કિંમતનું મંજુલાબેને જણાવ્યું હતું। તેમને ઝૂંટવીને સોનાની ચેઇન તોડી અછૂડા ચોરો નાસી છૂટ્યા હતા, જેથી બૂમાબૂમ મચી જતા નાસ્તા ભાગતા બે મહિલાઓ ઝડપાઈ જવા પામી હતી, જેની પૂછતાછ કરતા તેનું નામ સીતાબેન તેમજ ચંપાબેન હોવાનું બહાર આવ્યું છે। 10 વાગે ઘરેથી નીકળ્યા હતા બરોડાથી, ડભોઈથી પછી વડદ ગામ જવો હતો મારા વેવાઈને ત્યાં જવા, તો મારી બેબીના મિસિસના બધા જતા હતા તો 11 વાગ્યાના સુમારે વડદ ગામની બસમાં જતા બે સ્ત્રીઓએ મારા મિસિસનો રોકી રાખી બસમાં ચડતા અને એનો ચેઇન લગભગ 90,000ની કિંમતનો તોડી લીધો। કેટલા તોલા હતો? 90,000ની કિંમત એટલે લગભગ 2.5-3 તોલા હશે। પછી કોણ? બે સ્ત્રીઓ પર દાવ હતું, કારણ કે બે સ્ત્રીઓ જ હતી જે મારા મિસિસને જતા રોકતી હતી દરવાજા પર। બસમાં પબ્લિક જ નથી, ખાલી વિદ્યાર્થીઓ હતા 8-10 અને પાછળથી ધક્કો મારી બે સ્ત્રીઓ રોકી રાખીને બે સ્ત્રીએ ધક્કો મારતી। કઈ હતી એવું? કઈ એ બહુ આદિવાસી આમ થોડી પેલી વાઘરી ટાઈપના પેલા લોકો હતા એના। તો પછી એ પકડાઈ ખરી? નથી, હા પકડી, એટલે પકડીને મેં એને પકડી, એ આમ બસ પર ચડી નહીં, પાછી ઉતરી અને બહાર જતી હતી। મેં એના પર પેલું લાગ્યું કે ભાઈ આ કદાચિત છે, એટલે લઈને 2-4 ઢોલ ધપટ કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। એ સવારે આશરે 11 વાગ્યાના સુમારે એક મંજુલાબેન અને એમના પતિ બંને એમના વેવાઈના ઘરે બસમાં જવા માટે એસટી બસ ડેપોએ ગયા હતા। એ દરમિયાન વેલજની બસ આવતા એઓ બસમાં ચડવા જતા હતા। એ દરમિયાન બે સ્ત્રીઓએ એમને ધક્કામુક્કી કરીને રોકી રાખ્યા હતા અને એમને ફાડી દીધા હતા। એ બાદ એમને જોયું તો એમના ગળામાં જે ચેઇન સોનાની હતી એ ચેઇન ત્યાં જોવા મળી નથી। આથી તેમણે બૂમાબૂમ કરી હતી ને એ ઘડીએ પોલીસ તાત્કાલિક તે જગ્યા ઉપર પહોંચી એ બંને સ્ત્રીઓને ડભોઈ પોલીસ સ્ટેશને લાવી અને પૂછપરછ કરી છે અને એમની સાથેની ત્રીજી જે સ્ત્રી જે ચેઇન લઈને ભાગી ગઈ છે એની તપાસ પોલીસે આગળ જારી કરી છે। બંને રહેવાસી વાસદ જિલ્લો મહીસાગરના હોવાનું જણાવ્યું હતું, જોકે મુદ્દામાલ મળી આવ્યો નથી અને ડભોઈ પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈને હાલના બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।